ચલો તો છેલ્લે આપણે કોમ્પિટિટિવ ના એમસીક્યુ સોલ્વ કરેલા, બરાબર છે? અને આઈ થિંક 19 કે 18 સુધી કરેલા સેક્શન સી. હવે જે બાકી છે એ પૂરા કરી દઈશું આપણે એક્ઝામ જે આવે સન્ડે એ પહેલા, બરાબર છે? એ કેમિકલ ઇક્વિલિબ્રિયમ જ છે સન્ડે ની એક્ઝામ. ઓકે, તો આગળ વધીએ. તો આલ્ફા ચેન્જ ઇન પી ટી, બરાબર? આલ્ફા ચેન્જ ઇન પી ટી એટલે પ્રેશર ટેમ્પરેચર સાથે આલ્ફામાં શું બદલાવ થાય એનું ફોર્મ્યુલા જોતા જઈએ, બરાબર? ઉદાહરણ તરીકે આપણે કોઈ એક સમીકરણ લઈએ, PCl5 ગેસ gives PCl3 plus Cl2. તો અહીંયા at initial લેવલ એટલે શરૂઆતમાં આના A મોલ હોય ત્યારે આના 0, બરાબર? અને ત્યારે આના માટે આના n મોલ, વોલ્યુમ V, ટેમ્પરેચર T અને પ્રેશર P હોય. હવે આપણે અહીંયા n A મોલ લઈએ, V પદ હોય, તાપમાન T1 અને દબાણ P1, T અને P નું ચેન્જ. ઓકે, એટ ઇક્વિલિબ્રિયમ સંતુલને, તો સંતુલને આ A માઈનસ A આલ્ફા, આ A આલ્ફા, આ A આલ્ફા થશે. A આલ્ફા એટલે એના મોલ થશે ને, આપણે પેલું x કહેતા હતા, x, બરાબર? તો ત્યારે સંતુલને મોલ શું થશે? A plus A આલ્ફા થશે, વોલ્યુમ તો V, બરાબર? અને ટેમ્પરેચર એનું T2, દબાણ P2. આ સંતુલને આ બધાના મોલનો સરવાળો કરો તો A આલ્ફા જાય તો A plus A આલ્ફા બને ને, N V T અને P. ચેન્જ ઇન T and P, આલ્ફા એ રીતના ચેન્જ થાય. તો શરૂઆતમાં આપણું P1 V is equal to AR T1, TV બરાબર NRT પરથી, બરાબર? આ શરૂઆત. અને એટ ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન, તો સંતુલને P2 V is equal to A plus A alpha R T2 આવું થશે. ઓકે, હવે T1 by P2 તો શું થશે? T1 by A alpha 1 plus alpha into T2. સર કઈ રીતના? તો આનો ગુણોત્તર લેતા V તો જશે આમાંથી, અહીંયા A છે, આમાંથી A સામાન્ય નીકળે એટલે 1 plus alpha થઈ જાય, A જશે, R જશે, બરાબર? P1 by P2. ઓકે, એટલે આલ્ફા ને તમે કરતા બનાવો આલ્ફા, તો શું થાય તમારો ફાઇનલ ફોર્મ્યુલા? P1 P2 minus T2 P1 upon P2 P1. એટલે 1 plus alpha into T2 અહીંયા ગુણાકારમાં થશે, P1 એની સાથે ગુણાકારમાં થશે, બરાબર? અને પછી મને આલ્ફા ને કરતા બનાવો, ફાઇનલ ફોર્મ્યુલા તમારો આવશે આલ્ફા. કે હવે સાદુરૂપ પછીના સ્ટેપમાં તમે અહીંયા આપી શકશો. અને અહીંયા લઈ જશો, P1 ને અંદર ગુણાકાર કરશો, P2 અહીંયા જતો રહેશે એટલે P2 T1 થઈ જશે. પછી આમાંથી આલ્ફા ને કરતા બનાવી દો, બરાબર? એટલે આલ્ફા ચેન્જ ઇન P T, દબાણ તાપમાનના બદલાવ સાથે આલ્ફામાં શું બદલાવ થાય, બરાબર? એના માટેનો આ ફોર્મ્યુલા આપણે કઈ વાયુરૂપ પ્રક્રિયા માટે T1 તાપમાને, T1 દબાણે, પદ અચળ અને મોલ આપ્યા હોય શરૂઆતના, સંતુલને, બરાબર? T2 તાપમાન, P2 દબાણ, ત્યારના મોલ, પદ અચળ, તો એનો આલ્ફા શું હોય
આ પ્રકારના ફોર્મ્યુલાથી સોલ્વ કરી શકીએ. આ મેં પર્ટિક્યુલર આ સમીકરણ માટે સોલ્વ કર્યું. બરાબર? આવા કોઈ પણ સમીકરણ માટે તમે આ રીતે સોલ્વ કરી શકો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો આયોનિક સંતુલન, આયોનિક ઇક્વિલિબ્રિયમ. લખવું હોય પછી લખી લેજો, પીડીએફ આવશે. ઓકે, આયોનિક ઇક્વિલિબ્રિયમ, આયનીય સંતુલન. આયોનિક ઇક્વિલિબ્રિયમ એટલે ઘણા એવા પદાર્થ હોય એને તમે પાણીમાં કે ઉમેરો, એમાંથી એના આયન છૂટા પડે, પરંતુ એનું 100% આયનીકરણ ન થતું હોય, અમુક ટકા ભાગ એનો છૂટો પડે અને અમુક ટકા ભાગ છૂટો પડ્યા વગરનો બાકી રહે. છૂટો પડતો ભાગ વિયોજિત ભાગ કહેવાય, વિયોજન અથવા આયનીકરણ. જો આમ આયનીકરણ અને વિયોજન બે શબ્દ છે ને, આમ જુદા છે, પણ આપણે અહીંયા આયનીકરણ અને વિયોજન બેયનો અર્થ એક જ લેશું. આયનીકરણનો મીનિંગ શું થાય? કોઈ પદાર્થ હોય એને પાણીમાં ઉમેરો એટલે એના આયન છૂટા પડે, પોઝિટિવ નેગેટિવ, એને એનું આયનીકરણ થયું કહેવાય. વિયોજનનો અર્થ શું થાય? વિયોજનનો અર્થ એવો થાય કોઈ પદાર્થ એમાંથી ઘટકોનું છૂટું પડવું, વિયોજન થવું. વિયોજન જે થયું હોય તો એમાં ઘણી વખત આયનો ન પણ હોય. જેમ કે હમણાં આપણે જોયું PCl5 માંથી શું છૂટું પડ્યું હતું? PCl3 Cl2. તો એ વિયોજન થયું કહેવાય, એને આયનીકરણ થયું ન કહેવાય. આયોનિક ઇક્વિલિબ્રિયમમાં આપણે વિયોજન શબ્દ આવે કે આયનીકરણ શબ્દ આવે, આપણે એક જ લેવાનું છે. બરાબર? એટલે આયોનિક ઇક્વિલિબ્રિયમ, જે તે પદાર્થ એને તમે દ્રાવકમાં ઉમેરો, એના આયનો છૂટા પડે, એના છૂટા પડેલા આયનો નો જે જથ્થો અને છૂટા પડ્યા વગરનો જે જથ્થો હોય એ પરસ્પર એકબીજામાં રૂપાંતરણનો વેગ સમાન થાય ત્યારે જે સ્થપાતું સંતુલન આયોનિક ઇક્વિલિબ્રિયમ કહેવાય. 100% તો કોઈનું આયનીકરણ શક્ય નથી, પણ એને આપણે વિભાજિત કરી શકીએ પ્રબળ ને નિર્બળમાં. પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં એમાં વિભાજિત કરી શકીએ. બરાબર? 100% આયનીકરણ પોસિબલ નથી. બરાબર? હવે પદાર્થ હોય એમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. એમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય સંપૂર્ણ આયનીકરણ થાય, એમાં મોટા ભાગે સંતુલનનો અભ્યાસ શક્ય ન બને. જેનું 100% આયનીકરણ થઈ જાય ને એમાં સંતુલનનો અભ્યાસ શક્ય ન બને. એટલે પદાર્થ એમાં બે ભાગ, વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત અવિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય એટલે ઇલેક્ટ્રોલાઇટ અને વિદ્યુત અવિભાજ્ય નોન ઇલેક્ટ્રોલાઇટ. વિદ્યુત અવિભાજ્ય અને નોન ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. હવે વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો જેનું વિભાજન થતું હોય અને વિદ્યુતના વાહક હોય. અને વિદ્યુત અવિભાજ્ય જેનું વિભાજન થતું ન હોય. આમાં બધા પેલા આવે ડાયમંડ, ગ્રેફાઇટ એ બધા પ્લાસ્ટિક, પોલિમર ની બધા એમાં આવે. વિદ્યુત અવિભાજ્ય વિભાજન થતું ન હોય, વિદ્યુતના અવાહક હોય. આ બધાનું સમાસ આવે.
હવે વિદ્યુત વિભાજ્યમાં પાછા બે પ્રકાર હોય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય વીક ઇલેક્ટ્રોલાઇટ, વીક ઇલેક્ટ્રોલાઇટ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો જેનું સંપૂર્ણ આયનીકરણ થતું હોય, 100% આયનીકરણ, જેનું સંપૂર્ણ આયનીકરણ થાય, સંપૂર્ણ આયનીકરણ થાય, જેનું સંપૂર્ણ આયનીકરણ થાય. વિદ્યુતના તો વાહક હોય જ. સંપૂર્ણ આયનીકરણ થાય એની અંદર જો પ્રબળ એસિડ, બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. પ્રબળ એસિડ HCl, HNO3, H2SO4, HI, HClO4 વગેરે પ્રબળ એસિડ. આ બધા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. આને તમે પાણીમાં ઉમેરો સંપૂર્ણ આયનીકરણ તરફ જાય. એટલે સંતુલનનો અભ્યાસ છે ને, આવા બધા હોય ને એમાં મુશ્કેલ હોય, તો લગભગ ન કરી શકાય. કેમ? તો કે પાણીમાં ઉમેરો સંપૂર્ણ આયનીકરણ, H+Cl- છૂટા પડી ગયા, પાછા રિવર્સિબલ પોસિબલ ન હોય. પ્રબળ એસિડ, પછી પ્રબળ બેઝ, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ. પ્રબળ બેઝમાં NaOH, KOH, BaOH twice, cesium hydroxide, rubidium hydroxide, આ બધા પ્રબળ બેઝમાં આવે. અને આ પ્રબળ બેઝ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, અને તમે પાણીમાં ઉમેરો સંપૂર્ણ આયનીકરણ. પછી ક્ષાર, ક્ષારોમાં પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ ના ક્ષાર હોય ને, NaCl, KCl, BaCl2, CsCl, આ બધા સોલ્ટ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય. પાણીમાં ઉમેરો સંપૂર્ણ આયનીકરણ, વિદ્યુતના વધુ વાહક. નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો જેનું અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોય, અલ્પ પ્રમાણ એટલે લગભગ 2% જેટલું, 2% જેટલું, જેનું અલ્પ પ્રમાણ, અલ્પ પ્રમાણમાં લગભગ 2% જેટલું જ આયનીકરણ થતું હોય, આયનીકરણ થાય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં એસિડમાં જોઈએ, એસિડ તો COOH સમૂહ આવે ને, COOH સમૂહ, એવા બધા જ એસિડ, બધા જ કાર્બોક્સિલિક એસિડ આવી જાય નિર્બળ એસિડમાં, બધા જ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ, પછી કાર્બોનિક એસિડ, H2CO3, H3PO4, HCN, આ બધા વીક ઇલેક્ટ્રોલાઇટ. તો વીક ઇલેક્ટ્રોલાઇટ હોય એનું શું હોય? એનું લગભગ 2 થી 3% જ આયનો છૂટા પડે. એટલે મોટા ભાગનો જથ્થો છૂટા પડ્યા વગરનો હોય. તો છૂટો પડેલો ભાગ, છૂટા પડ્યા વગરનો ભાગ, એમની વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થાય. એટલે સંતુલનનો અભ્યાસ આમાં, આયોનિક ઇક્વિલિબ્રિયમનો અભ્યાસ આમાં વધુ સારી રીતે થાય. નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, બેઝની અંદર સમાવેશ થાય. નિર્બળ બેઝમાં એમોનિયાના જે બધા આવે ને, એ બધા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયા, અમાઇન, આ બધા નિર્બળમાં આવે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયા, અમાઇન, મિથાઇલેમાઇન, ઇથાઇલેમાઇન, આ બધા બેઝ, નિર્બળ બેઝ. અને ક્ષારમાં ક્ષાર મોટા ભાગે છે ને એ બધા પ્રબળમાં જ આવતા હોય, પણ અમુક સોલ્ટ એવા છે, CuOH twice, cuprous hydroxide, પછી આ સિલ્વરના અમુક ક્ષારો આવે છે, AgCl, AgBr, આ બધા સોલ્ટ છે ને
નિર્બળ વિદ્યુત વિભાજ્ય અથવા અલ્પ વિદ્યુત વિભાજ્યમાં આવે ZnOH twice આ બધા નિર્બળમાં સોલ્ટ. આ રીતે આયોનિક ઇક્વિલિબ્રિયમ છે એનો અભ્યાસ છે આમાં વધુ સારી રીતે થાય. આમાં સારી રીતે ન થઈ શકે કારણ કે લગભગ આયનીકરણ થઈ ગયા હોય ઘટક, એક જ ડાયરેક્શનમાં રિએક્શન હોય. આમાં પુરોગામી અને પ્રતિગામી બંને બાજુ થઈ છે. બરાબર? તો પછી આગળ વધીએ તો એસિડ બેઝ માટેના સિદ્ધાંત આવે છે. 3 સિદ્ધાંત: આરએનએસ નો એસિડ બેઝ સિદ્ધાંત, બ્રોન્સ્ટેડ-લોરી નો એસિડ બેઝ સિદ્ધાંત અને લુઈસ નો એસિડ બેઝ સિદ્ધાંત. બરાબર? તો એમાં આરએનએસ નો એસિડ બેઝ સિદ્ધાંત તો આરએનએસ નામના વૈજ્ઞાનિકે કોને એસિડ કહેવાય કોને બેઝ કહેવાય? તો આરએનએસ ના મતે એસિડ કોને કહેવાય? તો જે પાણીમાં H+ પ્રદાન કરે, H+ મુક્ત કરે, H+ મુક્ત કરે એ આરએનએસ ના મત મુજબ એસિડ, અને આરએનએસ ના મત મુજબ જે પાણીમાં OH- મુક્ત કરે, OH- એ બેઝ. આરએનએસ નામના વૈજ્ઞાનિકે એસિડ બેઝ નો સિદ્ધાંત આપેલો જે H+ પ્રોટોન મુક્ત કરે પાણીમાં, એસિડ પાણીમાં OH- મુક્ત કરે એ બેઝ. હવે આરએનએસ નો જે એસિડ બેઝ સિદ્ધાંત છે એની લિમિટેશન છે, એની મર્યાદા છે. એની મર્યાદામાં શું આવે તો એક તો દ્રાવક એને પાણી જ કીધેલું છે. બરાબર? અન્ય દ્રાવકો વિશેની કઈ વાત નથી. બરાબર? બીજું અહીંયા એને કીધું કે જે H+ મુક્ત કરે, પણ H+ હકીકતે ખૂબ જ નાનો આયન છે. એટલે ઈ પહેલા તો સ્વતંત્ર H+ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો ન હોય એવું તારણે મળેલું છે. H+ એટલે 10⁻15 પિકોમીટરમાં એની ત્રિજ્યા છે, એની સાઈઝ. તો 10⁻15 પિકોમીટર એટલે H+ કેટલો સ્મોલ હશે? બરાબર? આરએનએસ ની મર્યાદામાં શું હોય તો કે H+ નું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. સ્વતંત્ર અસ્તિત્વ પ્રાયોગિક રીતે H+ એ પાણીના અન્ય અણુઓ સાથે જોડાય, આ પ્રકારના કમ્પાઉન્ડ બનાવી નાખે. H4O9+ આવા, H3O+ તમે જોયું હશે, આવા બનાવે. બરાબર છે? તો એક તો આરએનએસ ના સિદ્ધાંતથી આ મર્યાદા, અને કીધું H+ મુક્ત કરે, પણ H+ તો ખૂબ સ્મોલ છે એટલે H+ સ્વરૂપે એનું સ્વતંત્ર રહેવું એ શક્ય નથી. એ આ પ્રકારના આયન બનાવી નાખતો. આરએનએસ ની આ જે ડેફિનેશન છે એની મર્યાદા અથવા ખામી. પછી આરએનએસ એ શું કીધું કે જે H+ મુક્ત કરે એ એસિડ, અને જે પાણીમાં OH- મુક્ત કરે એ બેઝ. પણ ઘણા એવા એસિડ છે કે જે H+ મુક્ત નથી કરતા છતાં એસિડિક ગુણધર્મ ધરાવે. ઘણા એવા BF3, AlCl3 આ બધા H+ મુક્ત નથી કરતા તેમ છતાં એસિડિક ગુણધર્મ ધરાવે છે. બરાબર? ઘણા એસિડ, ઘણા પદાર્થ H+ ધરાવતા નથી છતાં એસિડ તરીકે વર્તે છે. તો એ કેમ વર્તે છે? તો એ આરએનએસ સમજાવી નથી શકતો. આ બધા BF3, AlCl3 વગેરે. પછી ઘણા પદાર્થ OH- મુક્ત કરતા નથી, OH- મુક્ત કરતા નથી છતાં બેઝ તરીકે વર્તે છે.
મુક્તતા બેઝ તરીકે વર્તે છે, જેમ કે એમોનિયા, પછી ઈથર, આ બધા કમ્પાઉન્ડ એવા છે કે જે OH- મુક્ત કરતા નથી છતાં બેઝ તરીકે વર્તે છે. તો આ બધી RNS ની મર્યાદામાં આવે છે. H+ નું સ્વતંત્ર અસ્તિત્વ, ઘણા H+ ધરાવતા નથી છતાં એસિડ તરીકે, ઘણા બધા OH- મુક્ત કરતા નથી છતાં બેઝ તરીકે વર્તે છે. આ ઉપરાંત RNS એ એક જ પાણી દ્રાવક તરીકેની જ વાત કરેલી છે, અન્ય કોઈ દ્રાવક વિશેની વાત કરેલી નથી. બરાબર છે? ફક્ત પાણીને ફક્ત H2O દ્રાવક તરીકે અન્ય દ્રાવક વિશે કઈ માહિતી મળતી નથી. અન્ય દ્રાવક ઘણા ઘટક એવો હોય અન્ય દ્રાવકની અંદર એસિડ બેઝ તરીકે વર્તતા હોય. આપણે અન્ય વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ તો સોલ્વન્ટ ઇફેક્ટ આવે ને, ન્યુક્લિયોફાઇલ છે એ બેઝ છે, કેન્દ્ર અનુરાગી છે, સોલ્વન્ટની અન્ય સોલ્વન્ટમાં એ તો પોતે બેઝ તરીકે વર્તતો જ હોય. તો યાર ફક્ત પાણીની જ વાત કરેલી. RNS નો આ એસિડ બેઝ સિદ્ધાંત 100% એસિડ બેઝ વિશે એપ્લાય કરી શકાતો નથી બધા જ પદાર્થને. તો ત્યારબાદ બ્રોન્સ્ટેડ-લોરી નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપેલો, જે બ્રોન્સ્ટેડ-લોરીનો એસિડ બેઝ સિદ્ધાંત કહેવાય. સમજીએ બ્રોન્સ્ટેડ-લોરી એની શું મર્યાદા, પછી આવશે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. બરાબર? H9 એક જ મિનિટ, ચાર પાણીના અણુ H2O હા ઉલટું થઈ ગયું, રાઈટ, O4 આવશે. H9O4 જ આવશે. ચાર પાણીના અણુ જોડાય અને એમાં H+ આવી ગઈ, એક ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન હશે. ઓકે, ત્યારબાદ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત. લાઈકલી વિદ્યુત વિભાજ્ય વિદ્યુત અવિભાજ્યમાંથી શું કોન્સેપ્ટ આવ્યો? આયોનિક ઇક્વિલિબ્રિયમ નો અભ્યાસ કેમાં વધુ શક્ય બને? નિર્બળમાં. કારણ કે એમાં આયનીકરણ અલ્પ પ્રમાણમાં થાય, છૂટા પડેલો ભાગ, છૂટા પડ્યા વગરનો ભાગ, એ બંને વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થાય. પછી બ્રોન્સ્ટેડ-લોરી નો એસિડ બેઝ સિદ્ધાંત. બ્રોન્સ્ટેડ-લોરી સાયન્ટિસ્ટ છે, એના મત મુજબ એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય? તો એસિડ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રોટોન પ્રદાન કરે, H+ પ્રદાન કરે એ એસિડ, અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રોટોન સ્વીકારે એ બેઝ. બરાબર? પ્રોટોન પ્રદાન કરે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H+ એટલે પ્રોટોન પ્રદાન કરે અને બેઝ જે પ્રોટોન સ્વીકારે. ઉદાહરણ તરીકે એમોનિયા પ્લસ H2O, એમોનિયા
પ્લસ H2O માં નાઇટ્રોજન પાસે લોન પેર, આમાંથી H પ્લસ સ્વીકારી અને પોતે NH4 પ્લસ OH માઈનસ. તો અહીંયા એમોનિયા બેઝ તરીકે વર્તે છે. બ્રોન્સ્ટેડ-લોરીના સિદ્ધાંત મુજબ એમોનિયા બેઝ તરીકે, આરે પ્રોટોન આઇપો એસિડ તરીકે. હવે આની ઉલટી પ્રક્રિયા વિચારો, અહીંથી આ બાજુ આવો તો કોણ બેઝ તરીકે વર્તે છે? NH4 પ્લસ. બરાબર? આમ આવો તો કોણ બેઝ તરીકે વર્તે છે? OH માઈનસ નથી વર્તતો. રિવર્સિબલ કોણ સ્વીકારે પ્રોટોન? હા, તો આ એસિડ H2O એસિડ હતો, રિવર્સિબલ માં એનો જે નેગેટિવ છે એ શું તરીકે વર્તે છે? બેઝ. તો આ એસિડ નો અહીંયા જે ઘટક બન્યો ને એ એનો સંયુગ્મી બેઝ કહેવાય. સંયુગ્મી બેઝ, કોન્જુગેટ બેઝ. કોન્જુગેટ બેઝ, કોન્જુગેટ સંયુગ્મી બેઝ. એટલે બ્રોન્સ્ટેડ-લોરીના સિદ્ધાંત મુજબ બેઝ પ્રોટોન સ્વીકારી એનો સંયુગ્મી એસિડ બનાવે, એસિડ પ્રોટોન પ્રદાન કરી એનો સંયુગ્મી બેઝ બનાવે. એટલે આ બેઝ નો આ સંયુગ્મી એસિડ કહેવાય, કોન્જુગેટ એસિડ. એટલે બ્રોન્સ્ટેડ-લોરી માંથી અગત્યના MCQ માં તમને કોઈ ઘટક આપે એનો સંયુગ્મી એસિડ પૂછે, સંયુગ્મી એસિડ, તો એક પ્રોટોન ઉમેરવાનો. બરાબર? સંયુગ્મી એસિડ પૂછે તો સંયુગ્મી એસિડ બનાવવા, જે તે પદાર્થનો સંયુગ્મી એસિડ બનાવવા એક પ્રોટોન ઉમેરવાનો. જે તે પદાર્થનો સંયુગ્મી એસિડ, જે તે પદાર્થનો સંયુગ્મી એસિડ બનાવવા તેમાં એક H+ ઉમેરો. જેમ કે NH3 એનો સંયુગ્મી એસિડ તો પ્લસ H+, NH4+, આ એનો સંયુગ્મી એસિડ છે. જેમ કે H2O એનો સંયુગ્મી એસિડ તો H3O+. આ એટલે એવા MCQ અગત્યના આપેલ કોઈ પદાર્થ, ચાલો એનો સંયુગ્મી એસિડ શું? એક પ્રોટોન ઉમેરવાનો. પ્રોટોન ઉમેરશો એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. કેમ? તો કે H+ પાસે કઈ ઇલેક્ટ્રોન ન હોય અને ગયો ક્યારે હોય કે તો એ આ પદાર્થમાં કોઈ એને લોન પેર આપ્યો હોય તો જોડાય ને, તો પોઝિટિવ ચાર્જ આવશે. અને જે તે પદાર્થનો સંયુગ્મી બેઝ, જે તે પદાર્થનો સંયુગ્મી બેઝ બનાવવા તેમાંથી એક H+ દૂર કરવું, એક પ્રોટોન દૂર થાય. જેમ કે H2O અહીંયા એનો સંયુગ્મી બેઝ તો આમાંથી -H+ OH-. ઉદાહરણ તરીકે એમોનિયા એનો સંયુગ્મી બેઝ તો -H+ તો NH2-. એમોનિયાનો સંયુગ્મી બેઝ NH2- થાય. HSO4- આ HSO4- એનો સંયુગ્મી બેઝ તો -H+ SO4 HS4-. બરાબર? એટલે આ રીતે કોઈનો સંયુગ્મી બેઝ બનાવવો હોય તો એક પ્રોટોન બાદ કરવાનો. સંયુગ્મી એસિડ પૂછ્યો હોય જે તેનો તો એમાં એક પ્રોટોન ઉમેરો. બરાબર? ત્યાં બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત. તો આની પણ મર્યાદા છે. શું મર્યાદા? તો ઘણા એસિડ એવા છે એની પાસે હકીકતે પ્રોટોન હોતો જ નથી, પ્રોટોન પ્રદાન કરતા નથી, છતાં એસિડ તરીકે વર્તે.
એવા કયા એસિડ? તો પાછા પેલા જ ઉદાહરણ આવે BF3, AlCl3, નિર્જળ FeCl3 આ બધા. અને ઘણા એવા બેઝ છે કે જે પ્રોટોન સ્વીકારતા નથી છતાં બેઝ તરીકે વર્તે છે. એ બધામાં કોણ આવે? એ બધામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ આવે મોટા ભાગના. પ્રોટોન સ્વીકારતા નથી છતાં બેઝ તરીકે વર્તે છે. બરાબર? પ્રોટોન સ્વીકારે નહીં છતાં બેઝ તરીકે વર્તે. આલ્કોહોલ છે, ઈથર છે, આ બધા બેઝ તરીકે વર્તી શકે પ્રક્રિયામાં. બરાબર? Cn- છે, OH એ પોતે ઘણી વખત OH- પ્રોટોન ન સ્વીકારે છતાં બેઝ તરીકે વર્તી શકે. એવું નહીં કે એટલે બ્રોન્સ્ટેડ લોરી શું કે જે પ્રોટોન સ્વીકારે એ બેઝ અને જે પ્રોટોન પ્રદાન કરે એ એસિડ. પણ અમુક એવા ઘટક પણ છે જે પ્રોટોન સ્વીકારતા નથી કે પ્રોટોન પ્રદાન કરતા નથી છતાં બેઝ તરીકે વર્તે છે. આની મર્યાદા ઘણા પદાર્થ H+ પ્રદાન કરતા નથી છતાં એસિડ તરીકે વર્તે. આની અંદર આ બધા આવે BF3, AlCl3, નિર્જળ FeCl3 વગેરે. ઘણા પદાર્થ H+ સ્વીકારતા નથી છતાં બેઝ તરીકે વર્તી શકે. આ બધા Cn- ઘણી પ્રક્રિયાઓ એવી કે જેમાં Cn- H+ ન હોય અને Cn- બેઝ તરીકે વર્તતો હોય. જેમ કે તમે હેલો આલ્કેનની આલ્કાઇલ હેલાઇડની Cn- ની હાજરીમાં પ્રક્રિયા કરો તો Cn- ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે તો ત્યાં એ પોતે બેઝ તરીકે વર્તે છે. બરાબર? એટલે આ બધા ન્યુક્લિયો પહેલા આવી જાય. Cn- OH- છે ઘણી પ્રક્રિયામાં બેઝ તરીકે વર્તે છે. પ્રોટોન ન સ્વીકારતો હોય છતાં બેઝ તરીકે વર્તે છે. Cn-, OH-, Cl- વગેરે. આમ બ્રોન્સ્ટેડ લોરીનો જે સિદ્ધાંત છે એ પણ પરફેક્ટ બધી માહિતી એસિડ બેઝ નથી આપતો. ત્રીજો રૂલ્સ આવ્યો લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત. બરાબર? એટલે પર્ટિક્યુલર પછી જે તે પ્રક્રિયામાં કોઈ પણ સિદ્ધાંતને આધારે એસિડ બેઝ તરીકે વ્યાખ્યાયિત કરી શકે. એમાં લુઈસનો નિયમ બધાને અનુકૂળ રહે. ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે બેઝ અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એ એસિડ. બધું યોગ્ય થયો ને આમે લાગુ પડે. આને યુગ્મ ડોનેટ કર્યું બેઝ અને આમાંથી કોણે આને યુગ્મ સ્વીકાર્યું. બરાબર? આને યુગ્મ આમાં ડોનેટ કર્યું એટલે આ પોતે બેઝ અને આને સ્વીકાર્યું એટલે કેવો એસિડ. એટલે બધા યોગ્ય. લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત જે મોટા ભાગે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો લુઈસ બેઝ તરીકે વર્તે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી મોટા ભાગે લુઈસ એસિડ. પણ દરેક પોઝિટિવ ચાર્જ ધરાવતો ઓલવેઝ લુઈસ એસિડ હોય એવું જરૂરી નથી, જે આપણે સમજેલા છીએ. ઓકે? અને આમાંથી આ કન્સેપ્ટ અગત્યનો આધારિત MCQ કોમ્પિટિટિવમાં સંયુગ્મી એસિડ ને સંયુગ્મી બેઝ કોનો કયો છે એના માટે ખાસ. Lewis acid base સિદ્ધાંત
લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત, તો વૈજ્ઞાનિક લુઈસના મત મુજબ એસિડ જે સ્પીસીસ અથવા ઘટક અથવા પદાર્થ જે સ્પીસીસ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની, તે લુઈસ એસિડ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. આમાં બધા આવી ગયા, બધા BF3 LCl3 FeCl3 BCl3 વગેરે આ બધા લુઈસ એસિડ તરીકે વર્તે. આ બધા પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. આને બધાને ઇલેક્ટ્રોન અનુરાગી પણ કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી, જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. અને બેઝ જે સ્પીસીસ ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ ધરાવે, જે સ્પીસીસ ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ ધરાવે, તે લુઈસ બેઝ. અને આ બધા કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. આની અંદર આ બધા આવી F minus, Cl minus, Br minus, I minus, OH minus, આ બધા નેગેટિવ, Cl minus, RO minus, તટસ્થમાં આ બધા ROH, ROR, RNH2, NH3, H2O વગેરે. Na+, Mg2+, Al3+, H3O+, આને લુઈસ એસિડ ન કહેવાય. લુઈસ એસિડ ન કહેવાય. કારણ કે લુઈસ એસિડ એટલે શું? તો જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. Na+ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ન ધરાવે કારણ કે એનું અષ્ટક પૂર્ણ હોય. નિષ્ક્રિય છે. Mg2+, Al3+, H3O+, આ બધા લુઈસ એસિડ તરીકે ન વર્તે. કોમ્પિટિટિવ MCQ આવેલો નીચેનામાંથી ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કોણ વર્તતો નથી? તો એ ઓપ્શનમાં આ તો H3O+. જ્યારે આપણી ટેક્સ્ટ બુક એક હતી એમાં ભૂલ હતી, H3O+ ને ઇલેક્ટ્રોન અનુરાગી કીધેલો. પણ H3O+ કેમ ઇલેક્ટ્રોન અનુરાગી ન હોય? તેમાં ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ હોય. H3O+ આવું હોય. OH H અને એનું લોન પેર 1+ ઓક્સિજનના અષ્ટક પૂર્ણ છે. 8 ઇલેક્ટ્રોન જો ઓક્સિજન પર દે. 3 CH OH બન્યો અને એક લોન પેર. ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ હોય, એની બાહ્યતમ 2s2p હોય, 8 જ ઇલેક્ટ્રોન રહી શકે. 2d તો શક્ય નથી. 2d એટલે ઇલેક્ટ્રોન નો સ્વીકારવાની વૃત્તિ હોય. બરાબર? આ બધા લુઈસ એસિડ ન કહેવાય. નીચેનામાંથી કયો લુઈસ એસિડ છે, કયો લુઈસ બેઝ છે, એવા MCQ. અને દરેક ધનભાર ધરાવતી સ્પીસીસ લુઈસ એસિડ હોય જ એવું સ્ટેટમેન્ટ રોંગ. દરેક ધનભાર ધરાવતી સ્પીસીસ હંમેશા લુઈસ એસિડ હોય એવું જરૂરી નથી. જેમ કે Na+, Mg2+, Al3+, અને લુઈસ એસિડ ન કહેવાય. તો કન્સેપ્ચ્યુઅલ કોઈ લુઈસ એસિડ છે કે નહીં ચકાસવું હોય તો શું જોવાનું? એને પોતાનું એનું જે બંધારણ દેખાતું હોય એની ઇલેક્ટ્રોનીય રચના યાદ કરવાની. અને જો એની સંયોજકતામાં એનું આવર્ત 2 ના તત્વો હોય, બરાબર, તો જેની બાહ્યતામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાતા હોય, એનું અષ્ટક પૂર્ણ હોય, તો એ ક્યારેય પછી સ્વીકારવાની વૃત્તિ ન ધરાવે એ અવસ્થા. પણ ઘણા એવા છે કે અષ્ટક કરતા વધુ મેળવી શકે કારણ કે એ સંયોજકતામાં d કક્ષક ખાલી હોય ને, d કક્ષક, તો સ્વીકારવાની વૃત્તિ. બરાબર? જેમ કે તમે જોઈ ગયા સંકીર્ણ ચેપ્ટર જોઈ ગયા, એમાં તમને ખબર હોય તો Fe3+ બનતું હતું, Na2+,
તો પેલા લિગેન્ડ પાસેથી યુગ્મ સ્વીકારવાની વૃત્તિ, તો ડી કક્ષક ખાલી હોય તો મેળવવાની વૃત્તિ હોય, તો એ બધા લુઈસ એસિડ તરીકે વર્તે. સંકીર્ણ ચેપ્ટરમાં જેટલા મેટલ વચ્ચે આવતા હતા ને, મેટલ આયન, ધાતુ આયન, એ બધા લુઈસ એસિડ કહેવાય. અને જે પેલા લિગેન્ડ યુગ્મ પ્રદાન કરતા હતા એ બધા લુઈસ બેઝ. બરાબર? તો આ લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત. ઓકે, એટલે આ ત્રણ સિદ્ધાંત કોન્સેપ્ટ આ બધા. પછી pH માપક્રમ આવે છે. pH, બરાબર? સોરેન્સન નામના વૈજ્ઞાનિકે pH માપક્રમ આપેલો છે. pH ની વાત કરી દઈએ અને પછીથી pH રિલેટેડ ફોર્મ્યુલા આવશે. પ્રબળ એસિડ હોય, પ્રબળ બેઝ હોય, નિર્બળ એસિડ હોય, નિર્બળ બેઝ હોય, ક્ષાર હોય, બફર દ્રાવણ હોય, આ બધાના pH ના ફોર્મ્યુલા, ક્યારે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો એ બધી વાત આવશે. મિશ્ર દ્રાવણની pH આવશે. બરાબર? એટલે એ કન્સેપ્ટ વાળા દાખલા નીટમાં ઇમ્પોર્ટન્ટ રહેશે. pH1. ઓકે, તો pH માપક્રમ, pH માપક્રમ, pH નું ફૂલ ફોર્મ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, એટલે એક પ્રકારની હાઇડ્રોજનની પ્રબળતા કે ક્ષમતાનું માપન. બરાબર? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. pH માપક્રમ છે ને સોરેન્સન નામના વૈજ્ઞાનિકે આપેલો. સોરેન્સન, ફોર ઇન્ફોર્મેશન, કે વૈજ્ઞાનિકનું નામ નહીં આવે. હવે આ pH માપક્રમ છે કે જે તે દ્રાવણમાં H+ ની કે એની સાંદ્રતાના માપન માટે થાય. પણ કેવું હોય, H+ હોય, H+ અથવા H3O+ લખીએ આપણે. આનું પ્રમાણ કેટલું છે દ્રાવણની એસિડિકતા કે બેઝિકતાના માપન માટે, આના ઉપરથી નક્કી H+ ની સાંદ્રતા કેટલી છે. પણ આ જે H3O+ કે H+ હોય એની સાંદ્રતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તો એનું માપન કરવું છે ને મુશ્કેલ હોય. જેમ કે આના મૂલ્ય આવી રીતના હોય 10⁻⁻7 કે 10⁻⁻8, તો આવા મૂલ્યને છે ને ગ્રાફની અંદર રજૂ કરવા મુશ્કેલ પડે. તો આવા મૂલ્યને ગ્રાફમાં રજૂ કરવા મુશ્કેલ પડે તો એના પોઈન્ટ ઓફ વ્યૂ આ સોરેન્સન નામના વૈજ્ઞાનિકે pH માપક્રમ રજૂ કરેલો. એટલે pH એટલે હાઇડ્રોનિયમ આયનના ઋણ લઘુગુણકને pH કહેવાય. હાઇડ્રોનિયમ આયનના ઋણ લઘુગુણક. બરાબર? એટલે pH -log H3O+. આપેલ ડાયરેક્ટ H+ કે H3O+ તો એની સાંદ્રતાના મૂલ્ય ખૂબ સૂક્ષ્મ હોય તો ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન, ગ્રાફની અંદર આટલા મૂલ્યો સૂક્ષ્મ દર્શાવવા મુશ્કેલ હોય. એટલે એને હવે જો તમે એને 10⁻⁻7 મૂકી દો તો મૂલ્ય કેટલું આવી જાય? 7. તો 7 અંકને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવું ઈઝીલી. બરાબર? એટલે આ pH ગણવા માટેનું ફોર્મ્યુલા આપેલું. એટલે આને વંચાય આ રીતના, હાઇડ્રોનિયમ આયન ના ઋણ લઘુગુણકને pH કહેવાય. બરાબર? હવે pH છે, pH કેટલે સુધી હોઈ શકે કોઈ પણની pH? pH 14 સુધી હોઈ શકે ને. હકીકતે pH છે 14 કરતાંય વધુ એ હોઈ શકે. દ્રાવણ કેવું એના ઉપર ડિપેન્ડ હોય. બરાબર છે? પણ આપણું દ્રાવણ તરીકે મોટા ભાગે આપણે શું લઈએ? પાણી. કોઈનું જલીય દ્રાવણ બનાવીએ તો પાણીનું છે ને, પાણીનું એનું જે રેન્જ છે ને એ પાણીની રેન્જ છે 14 સુધીની છે. એટલે કોઈ પણ દ્રાવણમાં મોટા ભાગે pH છે ને 14 સુધી હોય. પણ એવું નથી કે 14 જ અટકે. ઘણા એવા દ્રાવણો 14 કરતા પણ વધી જાય. તો આ pH માપક્રમની મર્યાદામાં આવે. pH માપક્રમ આપણે 14 સુધી બતાવે. તેનું કારણ શું એ આપણે ભણીશું. પાણીનો આયનીય ગુણાકાર. વોટર છે ને, વોટર કોઈ પણ દ્રાવણ આપણે પાણીમાં બનાવીએ
તો વોટર જે છે એની જે pKw કે કહેવાય કે 14 સુધીનો છે, એટલે એને કારણે pH છે 14 થી કોઈની વધતી ન હોય પાણીમાં દ્રાવણ, અમુક દ્રાવણમાં છે 14 કરતા વધી પણ શકે. તમે સાંદ્રતા એ રીતના ધારો તો pH છે એ વધી જાય. તો એ છે એ pH માત્રાની મર્યાદામાં, બરાબર. હવે pH is equal to -log H3O plus આજે pH નું સૂત્ર, જો કોઈ તમારો પ્રબળ એસિડ હોય, પ્રબળ એસિડ, તો પ્રબળ એસિડ છે, પ્રબળ એસિડ એનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે કેવું 0.1 મોલર HCl લ્યો, 0.1 મોલર HCl, આની pH તમને કે તો 0.1 મોલર HCl, તો એ તો HCl ની સાંદ્રતા છે 0.1. તમારે તો અહીંયા કોની જોઈએ H3O+, તો આનું આયનીકરણ થાય એટલે છૂટું શું પડે H+Cl-. હવે આનું સંપૂર્ણ આયનીકરણ થાય, પ્રબળ એસિડ નું સંપૂર્ણ આયનીકરણ થાય, પરિણામે આની જે સાંદ્રતા હોય HCl ની એ જ આની હોય 0.1 અને આની 0.1 હોય. તો પ્રબળ એસિડ માટે pH શોધવી હોય ને તો એના H+ ની સાંદ્રતા મેળવી લેવાની અને ડાયરેક્ટ અહીંયા પછી કિંમત મૂકો તેની pH મળે. પ્રબળ એસિડ માટે, પ્રબળ બેઝ માટે તમને H+ ન મળે, પ્રબળ બેઝ માટે તમને શું મળે POH. પ્રબળ બેઝ માટે અને POH is equal to -log OH minus અને pH plus POH બરાબર is equal to 14 થાય. pH plus POH is equal to 14 અને 14 માંથી પછી તમે POH નું મૂલ્ય બાદ કરો એટલે જે તેની તમને બેઝ ની pH મળે. તો બેઝ માટે, પ્રબળ બેઝ માટે તમને ડાયરેક્ટ pH ગણતરીથી ન હોય. પ્રબળ બેઝ જેમ કે NaOH 0.1 મોલર, તો NaOH નું આયનીકરણ થઈ OH માઈનસ અને Na+ છૂટો પડે, તો આની સાંદ્રતા 0.1 મોલર. પ્રબળ હોય ને પ્રબળ, તો અહીંયા આની અંદર જેટલા OH માઈનસ હોય બરાબર એની સંખ્યા ગુણાકારમાં સાંદ્રતા એ એની સાંદ્રતા થાય. તો આના માટે POH નું ડાયરેક્ટ સૂત્ર લઈને જ OH માઈનસ મેળવી શકાય અને POH આ 0.1 એટલે 0.1 એટલે કેટલું થાય 10⁻⁻1 થાય અને 10⁻⁻1 નો લોગ કેટલો થાય -1, માઈનસ માઈનસ કેવો થઈ જાય પ્લસ અને POH 1 કહેવાય બરાબર. અને પછી તમને pH મળે અને pH plus POH is equal to 14 અને pH is equal to 14 minus POH. આ બને એટલે આ રીતે તમે બેઝ માટે pH મેળવી શકો. હું એ પ્રબળની જ વાત કરું છું. નિર્બળ માટે ડાયરેક્ટ તમને H+ ન મળે. નિર્બળ માટે કેમ ન મળે? તો નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ હોય ને એનું સંપૂર્ણ આયનીકરણ ન થાય. એટલે 0.1 મોલર નિર્બળ એસિડ આપ્યું હોય તો એનું આયનીકરણ થઈ 0.1 મોલર H+ ન છૂટો પડે. તો એમાં શું કરવું પડે? તો એમાં આપણે જોશું સંતુલનથી આપણે એમાં પહેલા એનો H+ મેળવવો પડે અને પછી એની pH મળે. એ પછી વાત આપણે નિર્બળ માટે કરીએ. પ્રબળ માટે તમે ડાયરેક્ટ આનો ઉપયોગ કરી શકો. કારણ કે હવે આમ કીધું હોય 0.1 મોલર BaOH twice, તો BaOH twice પ્રબળ બેઝ. આમાં કેટલા, આમાં OH માઈનસ ની સાંદ્રતા કેટલી હોય? 0.2 હોય ને, કારણ કે 2OH માઈનસ into 0.1, તો આની POH તમે ડાયરેક્ટ મેળવી શકો. પણ એમ કીધું હોય 0.1 મોલર NH4OH. NH4OH કેવો બેઝ? નિર્બળ. તો નિર્બળ બેઝમાં આની સાંદ્રતા 0.1 મોલર હોય તો આ OH માઈનસ 0.1 મોલર છૂટો ન પડે. તો એ કેટલો છૂટો પડે? તો એ આપણે સંતુલનથી મેળવવું પડે, જે આપણે વાત કરીશું. પ્રબળ એસિડ પ્રબળ બેઝ માટે બરાબર. પછી આ pH ની અંદરની આ રેન્જ બધી pH < 7, તો દ્રાવણ કેવું કહેવાય? એસિડિક.
pH greater than 7 બેઝિક અને pH equal to 7 દ્રાવણ તટસ્થ. એટલે આમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એ એક પ્રકારની એક્ટિવિટી સક્રિયતા તરીકે ઓળખાય. સક્રિયતા એટલા માટે અહીંયા સાંદ્રતા કરતા સક્રિયતા શબ્દ એટલા માટે વધુ યોગ્ય. સક્રિયતા એટલે શું? તો કે જે તે સમયે દ્રાવણમાં એની એક્ટિવ સાંદ્રતા, એક્ટિવ સાંદ્રતા વધુ યોગ્ય શબ્દ શા માટે છે? તો કે આવા નિર્બળ હોય ત્યાં તમે 0.1 મોલર લ્યો છો, પણ દ્રાવણમાં હકીકતે એક્ટિવ સાંદ્રતા 0.1 મોલર ન હોય, નિર્બળ, કારણ કે એનું સંપૂર્ણ આયનીકરણ થયું ન હોય. એટલે આ પ્રબળ એસિડ હોય બરાબર, તો એના માટે આપણે સંપૂર્ણ આયનીકરણ થતું હોય એ લઈને આ 0.1, પણ 100% તો આયનીકરણ કોઈનું શક્ય નથી. પ્રબળ હોય ગમે તેટલો તો ખ્યાલ આવે છે. એટલે એક્ટિવિટી શબ્દ આના માટે વધારે યોગ્ય છે, સક્રિયતા એની સાંદ્રતા કરતા. પહેલા સક્રિયતા શબ્દનો જ ઉપયોગ થતો. એક્ટિવિટી એટલે શું? એનું પર્ટિક્યુલર કેટલી સાંદ્રતા એક્ટિવ છે દ્રાવણ એ એની સક્રિયતા તરીકે લેવામાં આવે. બરાબર, તમે એમસીક્યુ સોલ્વ કરતા કે સક્રિય દળ એવો શબ્દ આવ્યો હશે. સક્રિય દળ એટલે હકીકત એની દ્રાવણમાં મોલર સાંદ્રતા કેટલી, મોલારિટી. કોઈ સક્રિય દળ પૂછેલું હોય ને એની મોલારિટી મેળવી નાખવાની. શું મેળવવાની? મોલારિટી દ્રાવણ એક્ટિવ માસ માટે. ઓકે, તો આ pH માત્રમ અને આ pH ની અમુક મર્યાદાઓ છે. ઘણી મર્યાદાઓ એવી છે કે એસિડિક દ્રાવણ હોય, એસિડિક દ્રાવણ એની pH છે તમને ખબર હોય તો 7 કરતા નીચે જ રહેવી જોઈએ ને એસિડિક દ્રાવણ. પણ તમને આમ કીધું હોય 10⁻⁻8 મોલર HCl, તો આની pH શું થાય? 10⁻⁸ મોલર HCl, તો pH શું થાય? 8 થાય ને. તો 8 આવી. તો હકીકતે એસિડિક દ્રાવણ હોય ને એની pH તો ક્યારેય 7 કરતા વધુ હોય જ નહીં. તો એ pH માપક્રમ નથી સમજાવી શકતો, એની મર્યાદા છે. આપણે દાખલો સોલ્વ કરીશું. 10⁻⁸ મોલર HCl ની pH હોય કેટલી હકીકત? શું એટલે pH માપક્રમની મર્યાદા છે. પછી ઘણા દ્રાવણ એવા છે બરાબર એ pH છે 14 કરતાય વધુ હોય છે, તો એ pH માપક્રમ નથી સમજાવી શકતો, એની મર્યાદા છે. ઘણા બેઝ એવા છે, ઘણી તમે સાંદ્રતા એવી લ્યો દાખલા તરીકે 10⁻⁶ મોલર NaOH, તો આની pH કેટલી થાય? 10⁻⁶ મોલર NaOH, સોરી 10⁻⁶ નહીં પણ 10⁻⁹ મોલર NaOH લ્યો તો આની pH કેટલી થાય? તો આનો pOH કેટલો આવે? 9 આવે. તો એની pH કેટલી આવે? 5. જે હકીકતે શક્ય નથી, બેઝની pH છે એ 7 કરતા ઓછી પોસિબલ નથી. તો એ pH માપક્રમ દ્વારા સમજાવી શકાતું નથી. ત્યાંની મર્યાદાઓ છે માપક્રમ. બરાબર છે. એટલે pH માપક્રમની અંદર જે ટૂંકમાં આપણે આ pH મારા જે દાખલાઓ છે ને કોમ્પિટિટિવ અગત્યના, એમાં પ્રબળ એસિડ પ્રબળ બેઝ માટે શું કરવાનું એ આપણે વાત કરેલી. આને રિલેટેડ એક્ઝામ્પલ બધી સોલ્વ કરીશું. પછી નિર્બળ એસિડ નિર્બળ બેઝ માટે શું કરવું એની વાત આવશે. બફર દ્રાવણ માટે શું કરવાનું, ક્ષાર માટે શું કરવાનું, આ બધાની pH ના ફોર્મ્યુલા આવશે. બરાબર, તો બસ અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું.